ભાવનગરમાં સરદાર સ્મૃતિ ખાતે મુંબઈની મેટ્રો બુક સંસ્થા દ્વારા એક પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરમાં ક્રેસેન્ટમાં આવેલ સરદાર સ્મૃતિ ખાતે મુંબઈની એક સંસ્થા મેટ્રો બુક્સ દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું. જ્યારે આજના સમયની અંદર ડિજિટલ યુગ છે, મોબાઈલ અને કોમ્પ્યુટરનો યુગ છે, ત્યારે ધીમે ધીમે પુસ્તકોથી લોકો દૂર થઈ રહ્યા છે. મુંબઈની આ સંસ્થા મેટ્રો બુક્સ દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અંદર આ પુસ્તક મેળાની ખાસિયત એ હતી, આની અંદર જે પુસ્તક હતા તે કિલ્લોના ભાવ ઉપર વેચવામાં આવી રહ્યા. અલગ અલગ પુસ્તકોની અલગ અલગ કિલ્લો ઉપર ભાવ હતા, જેને લઈ આ મુંબઈની સંસ્થાને ખૂબ જ ભાવનગર દ્વારા સારો પ્રતિસાદ મળ્યો. ભાવનગરની જનતા બુક્સ લેવા માટે ઉમટી પડી હતી. તેની અંદર યોગા માટે, ગૃહિણી માટે, બાળકો માટે અલગ અલગ નોવેલ, કથા વગેરે બુક જોવા મળી. લોકોએ મોટી સંખ્યામાં ખરીદી પણ કરી હતી. આ અમારે મુંબઈથી મેટ્રો બુક્સ છે, ત્યાંથી આયોજન કરવામાં આવ્યું છે અને ભાવનગરમાં હર સાલ એક વખત અમે કરીએ છીએ. બરાબર, એમાં બધી અલગ અલગ જાતની બુકો છે, જેવી કે ફિક્શન છે, પછી મોટિવેશન છે, નોન ફિક્શન છે, બિઝનેસ બુક છે અને 100 રૂપિયા અને તેથી પણ શરૂ એવી રીતે અલગ અલગ બધી બુકો છે. બીજી નોવેલ્સ છે, બધી 200 રૂપિયા કિલો છે અને ચિલ્ડ્રન બુક છે એ બધી 300 રૂપિયા કિલો છે. અને ભાવનગરની પબ્લિકનો અમને સારો એવો રિસ્પોન્સ છે. દર વર્ષે એક વખત આવીએ છીએ, સારો રિસ્પોન્સ મળે છે. રાજેશ રાઠોડ. રાજેશભાઈ, આજે તમે ક્યાં આવ્યા છો? આ બુક ફેરમાં. કેવું લાગ્યું? સારું છે કલેક્શન, પણ મારે જે વસ્તુ જોતી હતી એસ્ટ્રોલોજીની એ મને ના મળે. બાકી કલેક્શન સારું છે. અને આજે કેજી ઉપર જે ભાવ છે એ રીતનું આજે લાગ્યું? ના ના, સારું છે કલેક્શન ને બધું ઘણું સારું છે અને વેરાયટી પણ ઘણી છે. આમાં જેનો જેમાં રસ હોય એ પ્રમાણે લોકો આનો લાભ લઈ શકે. આમ તો કલેક્શન ઘણું મોટું છે. મારો એક સુઝાવ છે કે આ ટાઈપનું થોડુંક સ્પિરિચ્યુઅલ એસ્ટ્રોલોજીને લગતું પણ આમાં સમાવેશ થાય તો અમારી જેવા વંચિત ન રહેવા લાભથી. એમ એ એક મારું સજેશન છે. આમાં બાકી સારું છે ઓવરઓલ. અત્યારે હાલ છે એમાં કેવું કલેક્શન છે? એમાં કલેક્શનમાં જો એક તો યોગા, પછી હેલ્થ રિલેટેડ છે, પછી જનરલ ગૃહિણીઓને વાંચવાની પુસ્તિકાઓ છે, પછી કિડ્સને લગતી બધી પુસ્તકો છે, ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસને લગતી બધી પુસ્તકો છે. એટલે કલેક્શન સારું છે બધી રીતે. મોટિવેશનલ પુસ્તકો છે, ગોપાલદાસના ને બેન્જામિન ગ્લિનના બધા. એટલે બધું સારું છે. પણ એક સજેશન એવું છે, જે તમે પર કેજીમાં ઇંગ્લિશ બુક્સ માટે રાખ્યું છે, પર કેજી વાળું ગુજરાતીમાં હોવું જોઈએ તો બહુ મજા આવે. એકચ્યુઅલી હું સરદાર પટેલમાંથી આવું છું અને મેં આ બુક્સ છે એ સરદાર પટેલની લાઇબ્રેરી માટે લીધી. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.